નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલા બોરસદ ધોરણ 9 વિષય અંગ્રેજી માટે આપણે યુનિટ ટેસ્ટના 3 વિડીયો મૂકવાના છે. તેનો પ્રથમ વિડીયો રિવિઝન વિડીયો જે છે એ ટેક્સ્ટબુક સેક્શન આપણે લીધેલું છે. ટેક્સ્ટબુક સેક્શનમાં આપણે 4 યુનિટ ચાલી ગયા છે અને 3 પોએમ ચાલી ગઈ છે. 4 યુનિટમાં જોઈએ તો પહેલો યુનિટ છે એ ચિત્તાસ ટીયર્સ, સેકન્ડ નંબર જોઈએ તો ડેન્ટલ હેલ્થ, નંબર 3 જોઈએ તો મોહન એન્ડ હિઝ વીણા, અને નંબર 4 જોઈએ આપણે તો કોલ ઓફ ધ હિલ્સ. અને ત્યારબાદ પોએમ્સ જોઈએ તો પહેલી પોએમ છે એમાં ધ રિવર, સેકન્ડ નંબરમાં જોઈએ તો યુઝફુલ પ્લાવ, અને થર્ડ નંબરમાં જોઈએ તો બી ધ બેસ્ટ. હવે આ જે ટેક્સ્ટબુક સેક્શન છે એમાં તમારે યુનિટ છે એમાં પેરેગ્રાફ આવે છે અને પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન અને આન્સર તમારે લખવાના થાય છે. સેમ એ રીતે પોએમ છે, પોએમમાં પણ તમારે સ્ટેન્જા આવે છે અને એમાં પણ ક્વેશ્ચનના જવાબ શોધી અને તમારે લખવાના થાય છે. તો આ જે રિવિઝન વિડીયો છે એમાં મેં આ 4 યુનિટ છે અને 3 જે પોએમ છે એના અમુક સિલેક્ટેડ પેરેગ્રાફ અને સ્ટેન્જા લીધેલા છે, એના વિશે સમજાવીશ અને ત્યાર પછી ક્વેશ્ચનને આન્સર કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવા એ આન્સર સાથે તમને આ વિડીયોમાં આપેલું છે. આની સાથે સાથે તમારે આગળના જે વિડીયો છે અને આગળની જે વર્કશીટ છે એ પણ તમારે રેફરન્સ માટે વધારે તમારે એનો ઉપયોગ પણ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં તમારે જે 4 યુનિટ ચાલ્યા છે, યુનિટ 1 ચિત્તાસ ટીયર્સ, યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થ, યુનિટ નંબર 3 મોહન એન્ડ હિઝ વીણા, અને યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ. આ તમારે 12 માર્ક્સના જે સેક્શન એમાં જે ક્વેશ્ચન આવે છે એના વિશે આપણે થોડું રિવિઝન કરીશું. એમાં તમારે આ પ્રકારનું ટાઇટલ આવે છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આની અંદર તમારે 4 જે યુનિટ છે એમાંથી કોઈ પણ યુનિટમાંથી પેરેગ્રાફ પૂછાશે અને એ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આપેલા હશે અને ક્વેશ્ચનના જવાબ તમારે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના થશે. અને અગર રિવિઝન રૂપે મેં તમને દરેક જે યુનિટ છે એ યુનિટના 2 કે 3 પેરેગ્રાફ લીધેલા છે. એ પેરેગ્રાફ સમજાવી અને ત્યારબાદ ક્વેશ્ચન અને એનો આન્સર પણ સાથે આપેલો છે અને આન્સર કેવી રીતે શોધી શકાય એ પણ મને સમજાયેલું છે. ઓકે, તો આપણે આ જે વિડીયો છે એ વિડીયોમાં 4 યુનિટ છે એ 4 યુનિટ છે એના પેરેગ્રાફમાંથી કેવી રીતે આન્સર શોધવા એ આપણે જોઈશું. જે 12 માર્ક્સના તમારે સેક્શન એમાં જે પહેલો ક્વેશ્ચન આવે છે એમાં તમને એ જોવા મળશે. એ પણ આપણે એમાં જોઈશું. પહેલું જોઈએ આપણે તો લોંગ એગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. હિઝ નેમ વોઝ ઇદી. He saw a large herd of deer grazing in the lush green meadow. He said to himself, "These deer are really wonderful, but I have to run a lot to catch one of them. Can't there be an easy way to get one?" આ જે પેરેગ્રાફ છે એમાંથી જો ક્વેશ્ચન શોધીએ આપણે તો પહેલો ક્વેશ્ચન છે, હુ વોઝ ઈદી. ઈદી કોણ છે? તો પહેલે જ વાક્યમાં જવાબ છે ઈદી વોઝ અ ઝુલુ હન્ટર. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન છે, વોટ ડીડ ઈદી સી. ઈદી શું જુએ છે? એ પણ પહેલાં જે પેરેગ્રાફ છે એમાં જ જોવામાં આવે છે કે ઈદી સીનું શું થશે, કારણ કે વાક્ય સાદા ભૂતકાળમાં છે. ઈદી સો a large herd of deer grazing in the meadow. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ લીધો છે મેં, he decided to catch a young cub and train it to hunt for him. Then I shall only say, "Oh my dear, go and kill a deer for me. Ah, my life will be very comfortable then." He was quite pleased with his own idea. He decided to follow the cubs and steal one. આ જે પેરેગ્રાફમાંથી એમાંથી પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ તો વોટ ડિસિઝન ડીડ ઈડી ટેક, એટલે કે ઈડીએ કયો નિર્ણય લીધો. તો એનો જવાબ પહેલી જ લાઈનમાં છે, ઈડી ડિસાઇડેડ ટુ કેચ વાળું છે. જો જવાબ છે ઈડી ડિસાઇડેડ ટુ કેચ ધ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ, એટલે કે એ નક્કી કરે છે, કબ એટલે કે બાળક જે છે
ચિત્તાનું બાળક છે એને પકડવાનું અને એને ટ્રેનિંગ આપવાનું જેથી કરીને એના માટે શિકાર કરી શકે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, ઈડી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તો એમાં આપ્યું છે કે ઈડી વોઝ ક્વાઇટ પ્લીઝ વિથ હિઝ ઓન આઈડિયા. ઓકે, આ રીતે પણ તમને પૂછાતું હોય છે એક્ઝામમાં. તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સવાળા જે ક્વેશ્ચન છે તે, એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં તમારે આવશે ઓન આઈડિયા. ત્યાર પછી થર્ડ પેરેગ્રાફમાં લીધો છે, હી સો ટુ ટાઇની કપ્સ, they looked at him with their bright eyes, they were too young to run away, Edie threw the net over them and cups were caught. He needed only one cup, but he thought, it is always better to have two slaves instead of one. He dragged them with him and hide them under a big basket. હવે આ જે પેરેગ્રાફ છે એમાંથી જો આપણે ક્વેશ્ચન બનાવીએ તો પહેલો ક્વેશ્ચન બને છે, હાઉ ડીડ ઈડી કેચ ધ ચિત્તાસ કપ્સ. કેવી રીતે ઈડી છે એ ચિત્તાના બાળકોને પકડે છે? તો શું કરે છે આગળ જો અહીંયા આપે છે, દે ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ કપ્સ વર કોટ. આ જે સેન્ટેન્સ છે એનો જવાબ છે, પણ અહીંયા આગળ સેન્ટેન્સ અલગ રીતે લખ્યું છે, ઈડી થ્રુ ધ નેટ ઓવર ધ ચિત્તાસ કપ્સ એન્ડ કોટ ધેમ. એટલે કે ઈડી છે એ ચિત્તાના બાળકો છે એની પર એ થ્રુ પર નેટ ફેંકે છે અને એ લોકોને પકડી લે છે. ત્યારબાદ જોઈએ આપણે તો હાઉ મેની કપ્સ ડીડ ઈડી સી. કેટલા કપ્સ, કેટલા બાળકો જુએ છે? તો એ 2 બાળકો જુએ છે. ઓકે, કારણ કે લખ્યું છે કે અહીં જોવે છે, યસ, he needed only one cup but he thought it is better to have two slaves. એટલે two slaves એટલે આગળ મિનિંગ થાય છે 2 કપ્સ છે. તો અહીં આગળ જવાબ બને છે કે ઈડી સો 2 કપ્સ. પછી આવે છે આગળ કે વાય કુડ ધ કપ્સ નોટ રન અવે. જે કપ્સ છે નાના બાળકો છે શા માટે ભાગી ન ગયા અથવા તો ભાગી કેમ ન શક્યા? ઓકે, તો એનો જવાબ અહીં આગળ આપણને જાણવા મળે છે કે ભાઈ જવાબ છે યસ, they were too young to run away. સેકન્ડ જે લાઈન છે, થર્ડ લાઈન, એમાંનો જવાબ મળે છે they were too young. એટલે they એટલે કે આગળ જે કપ્સ છે એને યાદ કરવામાં આવે છે. આ જવાબ આપણે જોઈએ તો જવાબ છે કે the cups were so small. ઓકે, એટલા બધા સ્મોલ હતા, so that they could not run away. એ લોકો ભાગી શક્યા નહીં. ત્યાર પછી એમાં નેક્સ્ટ પેરેગ્રાફ આપણે લીધું છે, at night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. The old man understood what had happened. He immediately took his strong club and came out of his hut. ક્લબનો અર્થ થાય છે એની લાકડી અથવા તો દંડી. This old man, Sanu, was very wise. He loved animals and knew all about them. પહેલો જે ક્વેશ્ચન બને છે આ પેરેગ્રાફ માટે, who was Sanu? What were his qualities? તો સન્નો કોણ છે? તો અહીંયા આગળ આપણે જોઈએ તો સન્નો કોણ છે અહીંયા આગળ આપ્યું છે તો વાઇઝ ઓલ્ડ મેન છે. ઓકે, અને છેલ્લે છે જેનું આપ્યું છે કે he loved animals and knew all about them. એ એની ક્વોલિટી છે. તો જવાબમાં આ રીતે બનશે કે સન્નો વોઝ અ વાઇઝ મેન, he loved animals and knew all about them. એટલે કે જે ધેમ એટલે કે એનિમલ્સ વિશે બધું જાણે છે. વોટ હેપન એટ નાઇટ. રાત્રે શું બન્યું? તો અહીંયા આગળ પહેલી જે લાઈન છે એમાં પણ જો, એટ નાઇટ ધ મધર ચિતા ક્રાઇડ સો લાઉડલી that she heard by a wise man. આ વાક્ય તમારે લખવાનું થાય છે જવાબમાં. જવાબમાં લખ્યું છે એ જોઈએ આપણે, એટ નાઇટ the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. ઓકે, અહીંયા આગળ આપણો જવાબ બને છે. ત્યાર પછી સેકન્ડ જે યુનિટ છે ડેન્ટલ હેલ્થ, એના પણ મેં 2-3 પેરેગ્રાફ તમારી રિવિઝન માટે લીધા છે, એ જોઈએ આપણે. પહેલાં હું પેરેગ્રાફ વાંચીશ અને ત્યાર પછી એના ક્વેશ્ચન આન્સર જે તૈયાર છે એ આપણે સમજીશું. Dr. Sharma, that's okay. Moving the mouth mirror and the probe in Sonia's mouth. I see a black spot on one of your molars. There seems to be a cavity there. Ashokbhai startled, a cavity? અચંબામાં પડીને કહે છે a cavity. આ જે પેરેગ્રાફ છે એમાંથી પહેલો ક્વેશ્ચન બને છે કે which instrument did Dr. Sharma use? એટલે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરે છે જે દાંતની ચેક કરવા માટે? ઓકે, અંદર શું છે? તો અંદર પહેલી લાઈનમાં છે ધ માઉથ મિરર એન્ડ ધ પ્રૂવ.
આ જે સાધન છે સાધનનો વાત કરવામાં આવે છે. તો અહીંયા આગળ જોઈએ તો ડૉક્ટર શર્મા યુઝડ, ઓકે, ડૉક્ટર શર્મા યુઝ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન એમાં બને છે, વોટ ડીડ ડૉક્ટર શર્મા સી ઓન વન ઓફ ધ શૂન્યાસ પ્રીમોલર, વોટ વોઝ ઇટ? ઓકે, ડૉક્ટર શર્મા છે એ શું જુએ છે શૂન્યાસ પ્રીમોલર એટલે કે દાંતમાં શું જુએ છે અને એ શું છે? તો અહીંયા આગળ આપણે જોયું છે તો અહીંયા આગળ યસ અહીંયા કહે છે જો કે આઈ કેન સી ધ બ્લેક સ્પોટ, ઓકે, બ્લેક સ્પોટ જુએ છે. તો અહીંયા આગળ જે જવાબ છે જવાબમાં આવે છે કે ડૉક્ટર શર્મા શો અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ ધ શૂન્યાસ પ્રીમોલર્સ, ઇટ વોઝ અ કેવિટી, અને એ શું છે કેવિટી છે. ત્યારબાદ નેક્સ્ટ જે પેરેગ્રાફ છે એ જોઈએ, ડૉક્ટર શર્મા ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. If you don't clean your mouth, the tiny bits of food inside stick to the surface of your teeth and in the space between your teeth. Now germs feed on these food particles who eventually eat up parts of the teeth too. They destroy the enamel coating of the teeth and in the long run it leads to cavity. હવે આ જે પેરેગ્રાફ છે એ ડૉક્ટર શર્મા કહે છે જે ક્લિનિંગ ઓફ માઉથ છે એટલે કે મોંની સફાઈ એ ડેન્ટલ હાઇજીનનું મુખ્ય વસ્તુ છે એટલે કે જરૂરિયાત છે, અને એ વાત પણ કરે છે કે આ કેવી રીતે બને છે. તો એનો જે ક્વેશ્ચન બને પહેલાં તો વોટ ઇઝ નેસેસરી ફોર ડેન્ટલ હેલ્થ, એમાં પહેલું જ જે વાક્ય છે એનો જવાબ બની શકે છે કે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ નેસેસરી ફોર ડેન્ટલ હેલ્થ. ઓકે, ડેન્ટલ હેલ્થ માટે સૌથી જરૂરી હોય તો ક્લિનિંગ ઓફ માઉથ છે. ત્યારબાદ સેકન્ડ જોઈએ ક્વેશ્ચન, તો વોટ લીડ્સ ટુ કેવિટી. ઓકે, જે કેવિટી છે એ વોટ લીડ્સ ટુ કેવિટી, કેવિટી કેવી થાય છે? તો ટાઇની બિટ્સ ઓફ ફૂડ લીડ્સ ટુ કેવિટી. જે ટાઇની બિટ્સ છે ફૂડ આપણે જે જમીએ છીએ અને જે ફૂડના જે ટાઇની બિટ્સ આપણા દાંતોમાં રહી જાય છે એનાથી કેવિટી ઉત્પન્ન થાય છે. એ કેવી રીતે ઉત્પન્ન થાય છે એ આ જે પેરેગ્રાફ એમાં આપેલું છે કે કેવિટી જે જર્મ્સ છે એ જર્મ્સ શું કરે છે, આ ફૂડ પાર્ટિકલ્સ ખાવા માટે આવે છે, અને સાથે સાથે ફૂડ પાર્ટિકલ્સ તો ખાય છે પણ સાથે સાથે દાંતના જે લેયર છે, દાંતના જે પડ છે એને પણ એ ખાય છે, અને એના લીધે કેવિટી આપણને થાય છે. થર્ડ ક્વેશ્ચન જોઈએ આપણે તો વોટ ડુ ધ જર્મ્સ ઈટ અપ. જે જર્મ્સ છે એ શું ખાય છે આપણે જોઈએ પ્રમાણે હમણાં સમજાવ્યું તે રીતે ધ જર્મ્સ ઈટ અપ ફૂડ પાર્ટિકલ. જે જર્મ છે જે જીવાણુ છે શું કરે છે, ફૂડ પાર્ટિકલને ખાય છે, વિચ ઇવેન્ચ્યુઅલી ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ. પણ સાથે સાથે એ એમને ખબર નથી, સાથે સાથે એ દાંતનો જે ભાગ છે એને પણ એ ખાય છે. ત્યાર પછી આપણે યુનિટ નંબર 3 જોઈએ. તો યુનિટ નંબર 3માં આપણે મોહન એન્ડ હિઝ વીણા. ઓકે, આ જે પાર્ટ છે એનું પહેલો પેરેગ્રાફ મેં લીધો છે તો જોઈએ આપણે. વન ઇવનિંગ ધેર વોઝ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. In this small gathering, Mohan's brother, sister and nephews, who were also performing artists, played music on their classical instruments. There was a great appreciation. Mohan too expressed his wish to perform. He played on guitar. હવે આ જે પેરેગ્રાફ છે એમાંથી પહેલો ક્વેશ્ચન જો આપણને મળતો હોય તો બનાવ્યો તો આ રીતે છે. ઓન વન ઇવનિંગ the close family friends gather at Mohan's house. ઓકે, તો આ વાક્ય કેવું છે, સાચું છે કે ખોટું છે એવું પણ તમને ક્વેશ્ચન પૂછવામાં આવી શકે છે. તો આ વાક્ય કેવું છે, સાચું છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે તો મોહન્સ બ્રધર સિસ્ટર્સ એન્ડ નેફ્યુઝ વર ઓલ્સો. અહીં વાક્ય પૂર્ણ કરવાનું છે કે વાક્ય પૂર્ણ કરવા માટે આ કોણ છે, મોહનના ભાઈ બહેન અને સિસ્ટર શું છે, જે કૌંસની અંદરનો જવાબ સમાયેલો છે. કૌંસમાં આપ્યું છે કે હુ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ, એ પણ એક પ્રકારના આર્ટિસ્ટ છે. ઓકે, તો એ જવાબ તમારે મળી શકે છે કે મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેફ્યુઝ વર ઓલ્સો પરફોર્મિંગ આર્ટિસ્ટ. ત્યાર પછી નેક્સ્ટ પેરેગ્રાફ મેં લીધો છે એ જોઈએ આપણે. નોટ ઓનલી ધ સાઉન્ડ that my instrument produces is important, but it must also express my vision, what I want to say through the instrument, he said to himself, and finally, with untiring efforts and understanding of the ragas, he created wonderful Mohan Veena. Today, the world knows Mohan as Pandit Vishwa Mohan Bhatt, winner of a Grammy Award.
I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. એટલે કે 1993માં એને ગ્રેમી એવોર્ડ મળ્યો તે વખતે એણે આ વાત કરેલી છે. ઓકે, તો ક્વેશ્ચન જોવાનો પહેલો બનાવીએ આપણે તો હાઉ ડીડ મોહન ક્રિએટ મોહન વીણા. ઓકે, મોહન વીણા જે છે એ મોહન કેવી રીતે બનાવે છે, તો આગળ જે આપણે પેસેજ છે પેસેજના છેલ્લી લાઈનમાં જોઈએ આપણે તો જોવા મળે છે કે અનટાયરિંગ એફર્ટ્સ. ઓકે, એટલે કે અથાગ પ્રયત્નથી, ઓકે, થાક્યા વગરના અથાગ પ્રયત્નથી, અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ, અને રાગના જે અન્ડરસ્ટેન્ડિંગ છે એના લીધે, ઓકે, અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ જે છે એનાથી એ શું બનાવે છે, ક્રિએટ કરે છે વન્ડરફુલ વીણા. એ જવાબ એનો બનશે. અહીં ઓલરેડી જવાબ મેં આપેલો છે એ થોડું જોઈ લે. વિથ અનટાયરિંગ એફર્ટ્સ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રાગાસ મોહન ક્રિએટેડ મોહન વીણા. એટલે કે અહીં હી પણ લખી શકાય છે, હી ક્રિએટેડ મોહન વીણા. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન મેં બનાવ્યો છે, અહીં આગળ આવે છે પ્રમાણે વિચ એવોર્ડ ડીડ મોહન વિન, વેન, ફોર, વોટ. અહીં આગળ ત્રણ ક્વેશ્ચનનું અહીં આગળ એક જ ત્રણ વસ્તુનું અહીં એક જ ક્વેશ્ચન બનેલો છે કે મોહન કયો એવોર્ડ જીત્યો છે, ક્યારે જીત્યો છે અને શા માટે. તો આનો જવાબ આપીએ તે વખતે આ રીતે જવાબ બને કે મોહન વોન, છેલ્લી જે પેરેગ્રાફની છેલ્લી જે લાઈન છે એમાં જવાબ મળે છે કે મોહન વોન ગ્રેમી એવોર્ડ ઇન 1993, અને શાના માટે, તો ફોર હિઝ ઇન્વેન્શન ઓફ મોહન વીણા. ત્યારબાદ આપણે 4 જે યુનિટ છે એનું પણ જોઈ લઈએ. કોલ ઓફ ધ હિલ્સ, એનો જે પહેલો પેસેજ આપેલો છે મેં. ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેજ ફોર ફ્રીડમ. When Chandni reached the hilltop, the big yellow sun was rising in the horizon. She was overflowing with joy and wonder. The green grass under her feet became golden yellow. The wind sang an endless song of welcome. Chandni felt as if she were meeting her mother after years of separation. How different all this was from Abu Khan's prison house. અહીં આગળ જે ચાંદની છે, જે રાત્રે ચાંદની જતી રહે છે, એ જતી રહ્યા પછી અહીં આગળ જે પેસેજ આપેલો છે એ જોઈએ. ત્યાં જાય છે અને ત્યાંનું જે વાતાવરણ છે એ વાતાવરણની આગળ કલ્પના કરેલી છે, વાતાવરણ કેવું છે તે, અને ચાંદની ત્યાં જઈ અને બધું જુએ છે એની વાત કરેલી છે. તો પહેલો ક્વેશ્ચન બનાવેલો છે ફ્રોમ વેર ડીડ ચાંદની રન અવે અથવા તો ઇસ્કેપ, બેમાંથી કોઈ પણ તમને એમ લખી શકાય. રન અવેનો મિનિંગ પણ ઇસ્કેપ થાય છે. અહીં આગળ મેં આપેલું છે બેમાંથી કોઈ પણ આવી શકે. તો ચાંદની રન ક્યાંથી કરે છે, ઇસ્કેપ ક્યાંથી કરે છે, તો પહેલું જ જે સેન્ટેન્સ છે કે ધ ચાંદની મેડ ધ વિન્ડો, એટલે કે જે બારી છે તે બારી, પણ બારી ક્યાં છે, હટ છે, હટની પાછળની બારી છે. એ રીતે આપણે અહીં આગળ જે જોઈએ તો ચાંદની રેન અવે ફ્રોમ ધ વિન્ડો ઓફ ધ હટ. ઓકે, આ જે વિન્ડો છે એ વિન્ડોમાંથી ભાગી જાય છે. સેકન્ડ જે ક્વેશ્ચન બનાવ્યો છે એ થઈ શકે કે વોટ ટાઈમ ઇઝ મેન્શન ઇન ધ ટેક્સ્ટ. ઓકે, આ જે ટેક્સ્ટ છે, આ જે પેરેગ્રાફ છે એમાં કયો સમય મેન્શન કર્યો છે, તો આગળ આપ્યું છે પહેલી જ લાઈનમાં ધ સેમ નાઇટ. ઓકે, એટલે આગળ નાઇટનો ઉલ્લેખ થયેલો છે, એટલે કે સમય કયો છે, નાઇટનો. નાઇટ ટાઈમ ઇઝ મેન્શન ઇન ધી ટેક્સ્ટ. ઓકે, આ રીતે તમે જવાબ લખી શકો છો. ત્યારબાદ લખ્યું છે કે ડિસ્ક્રાઇબ ધ બ્યુટી ઓફ ધ હિલ. ઓકે, આગળ જે હિલ છે એની બ્યુટી તમારે ડિસ્ક્રાઇબ કરવાની છે. તો એના માટે તમે જોતા હશો તો આમાં તમારે 2 થી 3 વાક્યો આવશે. અહીં આગળ જુઓ તમે તો બિગ સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન, શી વોઝ ઓવરફ્લોઈંગ વિથ જોય, એ નહીં આવે પણ એના પછીની જે વાક્ય છે એ આવશે. ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ became golden yellow. The wind sang an endless song of the welcome. આ જે 3 લાઈન છે ખાસ, એ 3 લાઈન તમને જવાબમાં જોવા મળશે. તો આગળ જવાબ જોઈએ આપણે તો ધ બિગ યલો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોરિઝોન, ધ ગ્રીન ગ્રાસ અંડર હર ફીટ બીકેમ ગોલ્ડન યલો, અને ત્યારબાદ ત્રીજું વાક્ય છે ધ વિન્ડ સેંગ એન્ડ એન્ડલેસ સોંગ ઓફ વેલકમ. ત્યાર પછીનો જે પેરેગ્રાફ મેં લીધો છે એ જોઈએ આપણે. ધેટ ડે શી જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ્સ ઓલ અરાઉન્ડ. ઓકે, જમ્પમાં આગળ ભૂલથી એન લખી ગયો છે, તમારે એમ સમજવાનું છે. ધેટ ડે શી જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ હિલ, સોરી, શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદની's life. The sun disappeared behind the hills. Soon the darkness covered the grass.
the flowers and the trees. The wind stopped blowing. There was stillness all around. An owl hooted from a hole. Chandni felt scared. The full moon rise in the distant sky. In its silver light, Chandni saw two bright eyes and sharp teeth moving slowly towards her. The devil was not in a hurry. He knew that the goat was also his food. Okay, અહીંયા આગળ જે પેરેગ્રાફ છે થોડો લેન્ધી છે, પણ એમાંથી અમુક જે ટોપિક મહત્વના હોય છે એમાંથી આ લોકો ક્વેશ્ચન બનાવતા હોય છે. જોઈએ પહેલો ક્વેશ્ચન કે વોટ ડીડ ચાંદની ડુ ધ હોલ ડે. ઓકે, ચાંદની આખો દિવસ શું કરે છે? તો પહેલી જ લાઈનમાં જોવા મળે છે ધેટ ડે, અહીં સીનો અર્થ થાય છે ચાંદની. ધેટ ડે ચાંદની જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. આ વાક્ય તમારે જવાબમાં લખવાનું થાય છે. અહીં આગળ મેં જવાબમાં લખ્યું છે પ્રમાણે ચાંદની જમ્પ્ડ, અહીં આગળ પણ થોડી સ્પેલિંગની મિસ્ટેક છે, જોઈ લેજો. એનની જગ્યાએ એમ આવશે. ચાંદની જમ્પ્ડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ ધેટ ડે. અહીં આગળ ધેટ ડે પહેલાં પણ આવી શકે છે અને અહીં આગળ છેલ્લે પણ લખી શકાય છે. ત્યારબાદ સેકન્ડ જે ક્વેશ્ચન લીધેલો છે, ડિસ્ક્રાઇબ ધ ઇવનિંગ ઇન યોર વર્ડ્સ. ઓકે, તમારા વર્ડની અંદર ડિસ્ક્રાઇબ કરવાનું છે ઇવનિંગ. તો ઇવનિંગની તમારે માહિતી આપવાની છે. તો ઇવનિંગ કેવું છે? તો અહીં આગળ જોતા હશો તો ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ. એનાથી શરૂઆત કરીએ તો ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રીન, ધ ગ્રાસ, ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ. ધ વિન્ડ સ્ટોપ બ્લોવિંગ અને ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ. આ તમે 3-4 વાક્યો તમે એના જવાબમાં લખી શકો છો. જે પ્રમાણે મેં તમને એક લખીને બતાવ્યું છે એ જોઈએ આપણે. ધ સન disappeared behind the hills. Soon the darkness covered the grass, the flowers and the trees. The wind stopped blowing. There was stillness all around. ત્યારબાદ the third question લીધો છે, what did ચાંદની see in the moonlight. ચાંદની છે મૂનલાઇટમાં શું જુએ છે? તો અહીં આગળ તમે જોતા હશો તમારે જે પેરેગ્રાફ છે એમાં જે સેકન્ડ જે સ્ટેન્જા છે, સેકન્ડ જે પેરેગ્રાફ છે એમાં ઓકે ધ ફૂલ મૂનની પછી જોઈએ તો છેલ્લી લાઈન છે ચાંદની શો ટુ બ્રાઇટ આઈસ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટાવર્ડ્સ હર. એ એનો જવાબ બને છે. તો એનો જવાબ આ રીતે લખવાનો હોય છે, ચાંદની શો ટુ બ્રાઇટ આઈસ એન્ડ શાર્પ ટીથ મૂવિંગ સ્લોલી ટાવર્ડ્સ હર. અહીં વિદ્યાર્થી મિત્રો મેં તમને 4 જે આપણે યુનિટ 9મા ધોરણમાં જે છે એની સમજૂતી આપી છે. અહીં આગળ મેં પૂરેપૂરા જે કવર નથી કર્યા, પણ તમારે જે આગળના જે વર્કશીટ છે, આગળની જે વિડીયો છે એમાં બધા જ પેરેગ્રાફ કવર કરેલા છે. આ તમને એક રિવિઝન માટે છે. તમારે વધુ સ્ટડી કરવા માટે આગળના જે રિવિઝન તમારે નોટબુકમાં લખ્યા હશે ક્વેશ્ચન આન્સર એ તમારે વાંચવાના રહેશે. અહીં આગળ મેં તમે જે આપ્યા છે એ સમજૂતી માટે છે. તમારે યુનિટ 1, 2, 3, 4 જે 4-4ના તમારે આગળના જે વિડીયો છે એ વિડીયો તમારે વધુ સ્ટડી કરવાના રહેશે, જેથી કરીને તમે એક્ઝામમાં સારું પરફોર્મન્સ આપી શકો. વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં આપણે 3 પોએમ્સ કવિતાઓ પૂર્ણ કરેલ છે. એમાં પહેલી છે ધ રિવર. સેકન્ડ નંબરની જે પોએમ છે તે છે ધ યુઝફુલ પ્લાવ અને થર્ડ નંબરની છે બી ધ બેસ્ટ. આ જે પોએમ છે એમાંથી તમારે આ યુનિટમાં પ્રશ્ન પૂછવામાં આવશે. એમાં આ ટાઈપનો ક્વેશ્ચન હશે, રીડ ધ સ્ટેન્જર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એમાં તમારે સ્ટેન્જા આપેલા હશે અને એ સ્ટેન્જા પરથી ક્વેશ્ચન બનેલા હશે અને ક્વેશ્ચનના જવાબ તમારે લખીને શોધવાના છે અને શોધીને લખવાના થશે. એના માટે અત્યારે જે 3 પોએમ છે એમાં અમુક જે સ્ટેન્જા મેં લીધા છે અને એ સ્ટેન્જાના ક્વેશ્ચન અને આન્સર એ આપણે અહીં આગળ સમજીશું, જેથી કરીને તમારે વધુ પ્રેક્ટિસ થઈ શકે. એમાં પહેલી જે પોએમ છે એ જોઈએ આપણે. તો પોએમ નંબર 1 ધ રિવર. એનો પહેલો સ્ટેન્જા છે, રિવર રિવર લિટલ રિવર બ્રાઇટ યુ sparkle on your way, breathe over the yellow pebbles, dancing through the flowers and foliage glancing like a child at play. પહેલો જે ક્વેશ્ચન બને છે, વોટ ડઝ ધ રિવર ડુ ઓવર ધ પેબલ્સ. પેબલ્સ એટલે પથ્થર, પથ્થર પર શું કરે છે? તો શું કરે છે? ગ્લાન્સિંગ કરે છે. તો અહીં લખ્યું છે ધ રિવર ડાન્સીસ, એટલે કે એનો મિનિંગ પણ એ થાય છે ધ રિવર dances over the pebbles. સોરી, પેબલ્સ ડાન્સિંગ. યસ, થર્ડ નંબરનું જે છે
ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. ગ્લાન્સિંગ નીચે એનો મિનિંગ થાય છે, અલગ થાય છે. ગ્લાન્સિંગ એટલે કે એમાં એ પણ ઉછળતું કૂદતું આગળ જવું. ધ રિવર ડાન્સીસ ઓવર ધ પેબલ્સ. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન જે બને છે તે છે થ્રુ વોટ ડઝ ધ રિવર ગ્લાન્સ. ઓકે, એટલે કે રિવર ક્યાંથી પસાર થાય છે? નાચતી નાચતી, કૂદતી કૂદતી. ધ રિવર ગ્લાન્સીસ એમાંથી જુઓ ધ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ, એ તમારે એનો જવાબ આવે છે. ધ રિવર ગ્લાન્સીસ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ. ફોલિએજનો અર્થ થાય છે લીવ્સ, પાંદડા. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન જે બને છે તે છે ટુ હુમ ઇઝ ધ રિવર કમ્પેર્ડ. આ રિવર છે એની કમ્પેરિઝન કોણ સાથે કરવામાં આવી છે? તો જે સ્ટેન્જા છે એમાં છેલ્લું જે વાક્ય છે લાઇક ચાઇલ્ડ એટ પ્લે. ઓકે, એટલે કે બાળક સાથે કરવામાં આવી છે. ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ ધ ચાઇલ્ડ. ત્યાર પછીનો જે સ્ટેન્જા છે રીતિ છે એ આ છે રિવર રિવર હેડ લોંગ રિવર ડાઉન યુ ડેશ ઇન ટુ ધ સી that line hath never sounded, sea that sail hath never rounded like eternity. તો એમાં જે ક્વેશ્ચન બને છે તે જોઈએ આપણે. તો વેર ડઝ ધ રિવર ડેશ ઇન્ટુ. ડેશ ઇન્ટુ એટલે માં ઘસી જવું, એ શામાં જતી રહે છે? તો અહીં જો સેકન્ડ લાઇન છે એમાં છે ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. તો જવાબ આ રીતે બને ધ રિવર ડેશિસ ઇન્ટુ ધ સી. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટેન્જા. આવી રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ એટલે કે જેનો પ્રાસ બેસતો હોય તે. તો આમાં રાઉન્ડેડ અને સાઉન્ડેડ, ઓકે, એ તમને જોવા મળે છે. તો અહીં આગળ છે સાઉન્ડેડ અને રાઉન્ડેડ. ત્યાર પછી સેકન્ડ જે પોએમ છે એના જે આપણે સ્ટેન્જેસ જોવા હોય તો આ રીતે છે અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ ટુ વોક ઇન ધ એર how pleasant and fair to every field of wheat, the fairest of flowers adorning the bowers and every meadows brow. ઓકે, આ જે સ્ટેન્જા છે એમાં જો ક્વેશ્ચન બનાવવા હોય તો પહેલો ક્વેશ્ચન છે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટેન્જા. આગળના સ્ટેન્જામાં જો એ પ્રમાણે રાઇમિંગ વર્ડ્સ છે તો કયા કયા છે? અહીં આગળ જો અહીં આગળ સ્વીટ, હીટ અને વીટ, આ ત્રણ આપણે જોવા મળે છે. ઓકે, સ્વીટ, હીટ અને વીટ. તો અહીં આગળ લખ્યું છે સ્વીટ, હીટ અને વીટ. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે વોટ ડઝ ધ પોએટ સે અબાઉટ અ કન્ટ્રી લાઈફ. કન્ટ્રી લાઈફ વિશે પોએટ શું કહે છે? તો પહેલી લાઈન છે કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ. ઓકે, આ તમને જવાબ મળે છે કે મોડરેટ એટલે મધ્યમ કક્ષાનું, હીટ અને કોલ્ડ છે એ મધ્યમ કક્ષાનું છે. તો જવાબ મળે છે ધ કન્ટ્રી લાઈફ. The poet says that the country life is sweet and cold and heat is moderate. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે એ આ રીતે બને છે વોટ મેક્સ ધ બાવર્સ એન્ડ મીડોઝ બ્યુટિફુલ. એટલે બાવર્સ એટલે કે જે ડાળી છે તે, અને મીડોઝ જે ઘાસનું મેદાન છે એને બ્યુટિફુલ કોણ બનાવે છે? તો એને બ્યુટિફુલ બનાવે છે ફ્લાવર્સ. તો અહીંયા જવાબ આવે છે ધ ફ્લાવર્સ મેક ધ બાવર્સ એન્ડ મીડોઝ બ્યુટિફુલ. ત્યાર પછીનું જે સ્ટેન્જા છે એ લીધેલો છે દે રાઇઝ વિથ ધ મોર્નિંગ લાર્ક એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક ધેન ફોલ્ડિંગ ધેર શીપ દે હેસન ટુ સ્લીપ. ઓકે, અહીં આગળ મોર્નિંગ લાર્ક એટલે કે પક્ષીઓના અવાજ થાય છે, પક્ષીઓના અવાજ જે પક્ષીઓનો કલરવ થાય છે એની વાત કરવામાં આવી છે. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ. ક્વેશ્ચન જોઈએ તો રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટેન્જા. તો રાઇમિંગ વર્ડ્સમાં જોઈએ તો આન્સરમાં જોઈએ તો લાર્ક અને ડાર્ક. અહીં આગળ એ એન ડી છે એની જગ્યાએ આન્સર તમારે સમજવાનું. ત્યાર પછી જોઈએ તો વેન ડુ ધ ફાર્મર્સ વેકઅપ. ઓકે, ફાર્મર્સ ક્યારે જાગે છે? તો અહીં આગળ લખ્યું છે ધ ફાર્મર્સ વેકઅપ અર્લી ઇન ધ મોર્નિંગ, અથવા તો આવું પણ લખી શકાય ધ ફાર્મર્સ વેકઅપ વિથ ધ મોર્નિંગ લાર્ક, એ પણ થઈ શકે છે. ત્યારબાદ જોઈએ આપણે તો નેક્સ્ટ ક્વેશ્ચન હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક. ઓકે, ફાર્મર્સ ક્યાં સુધી કામ કરે છે? તો અહીં આગળ લખ્યું છે દેટ લખે દે રાઇઝ ધ મોર્નિંગ લાર્ક એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક. ડાર્ક એટલે કે ઇવનિંગ સુધી. તો અહીં આગળ તમારે બને છે જવાબ કે સવારથી સાંજ સુધી. તો ધ ફાર્મર્સ વર્ક ફ્રોમ મોર્નિંગ ટુ ઇવનિંગ. ત્યાર પછી આપણે જે થર્ડ પોએમ છે બી ધ બેસ્ટ, એમાં પણ એક બે સ્ટેન્જા આપણે જોઈ લઈએ રિવિઝનમાં. ઇફ યુ કાન્ટ બી અ બુશ બી અ બીટ ઓફ ધ ગ્રાસ and some highway happier make. If you can't be a muskie, then just be a buzz.
બટ ધ લાઇવલીએસ્ટ બર્ડ્સ ઇન ધ લેક. અહીં આગળ લખ્યું છે કે ક્વેશ્ચન પહેલો બને છે કે વોટ શુડ વન બી ઇન્સ્ટેડ ઓફ ધ બુશ, એટલે કે બુશ છે એની જગ્યાએ શું બની શકાય, તો એની જગ્યાએ શું બની શકાય છે, ગ્રાસ બની શકાય છે. ઓકે, તો બીટ ઓફ ગ્રાસ અહીં આગળ લખ્યું છે, એટલે કે ઘાસનું તણખલું. તો વન શુડ બી અ બીટ ઓફ ગ્રાસ ઇન્સ્ટેડ ઓફ અ બુશ. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન જો બન્યો છે જોઈએ તો વોટ શુડ વન ડુ બિંગ અ બીટ ઓફ ગ્રાસ. ઓકે, બિંગ અ બીટ ઓફ ગ્રાસ થઈ અને લોકો શું કરશે, તો હાઈવે છે એને હેપીયર બનાવશે. ઓકે, એન્ડ સમ હાઈવે મેક હેપીયર આ લખ્યું છે, તો અહીં જવાબ આ રીતે બનશે વન શુડ મેક સમ હાઈવે હેપીયર બિંગ અ બીટ ઓફ ગ્રાસ. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન જોઈએ તો વોટ આર ધ મસ્કી એન્ડ અ બાસ. એ શું છે, મસ્કી અને બાસ શું છે, તો અહીં આગળ આપ્યું છે મસ્કી અને બાસ છે એ શું છે, લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક. લેકની અંદર શું હોય, હંમેશા એ માછલી હોય. એટલે અહીં આગળ જવાબ મળે છે તો મસ્કી એન્ડ બાસ આર કાઇન્ડ્સ ઓફ ફિશ, એ ફિશના પ્રકાર છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે તો વોટ કાઇન્ડ ઓફ અ બાસ શુડ વન બી. કેવા પ્રકારની બાસ બની શકાય, તો એ લખ્યું છે કે લાસ્ટ લાઇન જોઈએ તો લાસ્ટ લાઇનમાં છે બી લાઈવ બટ ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક. લાઇવલીએસ્ટ એટલે કે જીવંત. ઓકે, અહીં લખ્યું છે કે વન શુડ બી ધ લાઇવલીએસ્ટ બાસ ઇન ધ લેક. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એ જોઈએ આપણે તો ઇફ યુ કાન્ટ બી અ હાઈવે then just be a trail. If you can't be the sun, be a star. It isn't by the size that you win or you fail. Be the best of whatever you are. Okay, એમાં જો ક્વેશ્ચન બનાવવાનો હોય તો પહેલો ક્વેશ્ચન આ રીતે બનશે વોટ શુડ વન બી ઇન્સ્ટેડ ઓફ હાઈવે. ઓકે, હાઈવેની જગ્યાએ બીજું શું બની શકાય, તો એ લખ્યું છે કે હાઈવેની જગ્યાએ ટ્રેલ એટલે કે પગદંડી. તો વન શુડ બી અ ટ્રેલ ઇન્સ્ટેડ ઓફ અ હાઈવે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ એમાં તો વોટ ઇઝ નોટ કન્સિડર્ડ બાય ધ સાઇઝ. ઓકે, સાઇઝથી શું કન્સિડર કરવામાં નથી આવતું, તો અહીં લખ્યું છે ઓકે કે ઇટ ઇઝન્ટ બાય ધ સાઇઝ દેટ યુ વિન ઓર યુ ફેલ, એટલે કે નિષ્ફળતા અને સફળતા એ સાઇઝ જોઈને થતી નથી. એટલે કે સક્સેસ ઓર ફેલર, અહીં આગળ ઓફની જગ્યાએ આપણે ઓર લખવાનું છે. સક્સેસ ઓર ફેલર ઓ આર, સક્સેસ ઓર ફેલર આર નોટ કન્સિડર્ડ બાય ધ સાઇઝ. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે વોટ ડઝ ધ પોએટ એડવાઇસીસ. આપણને પોએટ શું એડવાઇસ કરે છે, તો એ જે એડવાઇસ આપણને છેલ્લી જે લાઈન એમ આપે છે બી ધ બેસ્ટ ઓફ વોટ એવર યુ આર, તમે જે પણ છો એ બેસ્ટ બનો, આપણને એવું કહે છે. તો અહીં આગળ જે જવાબ લખવામાં આવે છે ધ પોએટ એડવાઇસીસ ટુ બી ધ બેસ્ટ ઓફ વોટ એવર વી આર. ઓકે, અહીં આગળ આપણે અમુક સ્ટેન્જર લીધા છે, પણ તમારે વિદ્યાર્થી મિત્રો આગળના જે પોએમ્સ ચાલી ગઈ હોય એ પોએમ્સના વિડીયોઝ અને સાથે સાથે અહીં જે વર્કશીટ છે જે તમે નોટબુકમાં લખી છે એનો પણ તમે વધુ અભ્યાસ કરજો, જેથી કરીને વધારે ગુણ આપણી જે યુનિટ ટેસ્ટ છે એમાં વધારે ગુણ પ્રાપ્ત કરી શકો.